કેમ છો મિત્રો? આપણી સાથે જયશ્રીબેન છે. જયશ્રીબેનના ગોઠણમાં ઘસારો હતો. એ આપણી પાસે 4 વાર આવ્યા. આપણે એમને પૂછ્યું ટ્રીટમેન્ટ બાદ એમને કેમ છે. જયશ્રીબેન, મારી પાસે તમે 4 વાર આવ્યા. હા, અત્યારે ગોઠણમાં દુખાવામાં કેમ છે? ઘણું સારું છે. 75% સારું છે. અત્યારે ગોઠણમાં દુખાવો થાય છે કે નથી? ના, અત્યારે સાવ હળવું થઈ ગયું. સાવ આવું થઈ હા, ગયું. પેલા ચાલવામાં મને એમાં તકલીફ પડતી હતી. તકલીફ પડતી હતી. બેસવામાં, ઉઠવામાં પેઇન થતું હતું બહુ જ. પણ અત્યારે ઘણું સારું છે. ઓકે. અત્યારે આ બધું ફ્રીલી કરી શકો, ચાલી કરી શકો છો. ઘણું, હા, ઘણું સારું છે. ઓકે. હા. ઢીલું રાખી દો. તો ઢીલું રાખો. ઓકે, ચાલો ઢીલો. ઢીલો ઢીલું મૂકી દો તમે. ચાલો શ્વાસ લ્યો, છોડો. ઓકે. ઓકે, બસ રિલેક્સ. ઢીલું રાખો. બસ સ્ટ્રેટ ભગવાડો. ઓકે. રિલેક્સ, ફ્રી. શ્વાસ લ્યો તો ઊંડો, છોડી દો. રિલેક્સ, ઢીલું. ઓકે. ઓકે. ચલો શ્વાસ લ્યો, છોડો. અહીંયા આવ્યા પેલા તકલીફ શું થતી? બેસી નહોતી, ચાલતા ચાલતા મને પેઇન થતું હતું. બે ગોઠણમાં ખૂબ પેઇન થતું હતું. ચાલવું, બેસવું, ઉઠવું, ચેર ઉપરથી ઊભી થાવ તોય પણ પેઇન બહુ થતું હતું. હવે સારું છે ઘણું. મેડિસિન કરતાં ડબલ રિઝલ્ટ સારું છે. તો અહીંયા આવ્યા એની પેલા કઈ બીજા ડોક્ટર પાસે ગયા હોય બતાવે એવું કઈ હતું? બીજા કોઈ ડોક્ટર પાસે ગયા હતા બતાવવા માટે? હા, હા, અમુક જગ્યાએ બતાવ્યું હતું પણ મેડિસિન આપે ને એટલે હા, ઘણી પૂરતું રાહત ઘણી મળે છે. પૂરતું થાય. તો આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરી દવા દુખાવો થતો નથી જરા પણ. ના, નથી થતો. 10% જેટલો જ છે.